હેલો દોસ્તો, કાલે લેક્ચરમાં આપણે 10 દાખલા સુધી આપણે જોયેલો. હવે આજના લેક્ચરમાં આપણે આગળ બાકીના દાખલા કરશું અને જે ઉંમર આધારિત દાખલા છે એ પણ આપણે આ લેક્ચરમાં ઇન્ક્લુડ કરી દઈશું. હવે અહીં આપણને એમ કીધું છે કે 76 રૂપિયાને એ બી અને સીમાં એવી રીતે વહેંચવામાં આવે છે કે એ ને બી કરતાં 7 રૂપિયા વધારે મળે છે અને બી ને સી કરતાં 6 રૂપિયા વધુ મળે છે. તો તેમને મળે રકમનો ગુણોત્તર શોધો. હવે શું કીધું છે કે એ ને બી કરતાં 7 રૂપિયા વધારે મળે છે, બરોબર. આ આપણી ત્રણ વ્યક્તિ છે, એ બી અને સી. હવે એ ને બી કરતાં 7 રૂપિયા વધારે મળે છે. ધારો કે આપણે બી ને X રૂપિયા મળે છે, તો એ ને એના કરતાં 7 રૂપિયા વધારે મળે તો એને કેટલા X વત્તા 7 રૂપિયા મળ્યા હશે. હવે એમ કીધું છે કે બી ને સી કરતાં 6 રૂપિયા વધુ મળે છે. હવે બી ને 6 X રૂપિયા મળતા હોય તો સી ને જે છે એ બી કરતાં 6 રૂપિયા ઓછા મળશે, કેમ કે અહીંયા આપણને શું કીધું છે કે બી ને સી કરતાં 6 રૂપિયા વધુ મળે છે. તો સી ને જે છે એ બી કરતાં 6 રૂપિયા ઓછા મળ્યા હશે. તો આપણે એમ કહી શકીએ કે X - 6 બરાબર આપણે શું આવશે કે સી ના. તો જુઓ, અહીંયા આપણે એમ થઈ ગયું કે બી ને સી કરતાં 6 રૂપિયા વધુ મળે છે. તો સી ને આપણે કેટલા X - 6 મળ્યા. હવે એમાં આપણે 6 રૂપિયા વધારે મળીએ ઉમેરીએ તો આપણે X આવી ગયા, તો એ આપણે બી ના રૂપિયા થઈ ગયા. તો હવે આપણે ટોટલ રૂપિયા કેટલા મળી ગયા કે ભાઈ એ ને X વત્તા 7 રૂપિયા મળે છે, બી ને X રૂપિયા મળે છે અને સી ને X - 6 રૂપિયા મળે છે. હવે ટોટલ આપણને કેટલા રૂપિયા આપેલા છે કે ભાઈ 76 રૂપિયા છે. તો આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ એટલે X વત્તા 7 વત્તા X વત્તા X એટલે ટોટલ આપણે કેટલા 3X છે. તો 3X વત્તા 7 અને -6 બરાબર આપણે કેટલા છે 76 રૂપિયા. તો 3X બરાબર આપણે કેટલા થઈ જાય, 7 માંથી 6 જાય તો 1 વધે અને એ સામેની સાઈડ જતો રહે એટલે 76 - 1 થઈ જશે. એટલે આપણે કેટલા 75 રૂપિયા વધશે. જો ના સમજ પડતી હોય તો આપણે આવી રીતે કરી લેવાનું, ડાયરેક્ટ કરવાનું નહીં કે ભાઈ X વત્તા 7 વત્તા X વત્તા X ઓછા 6 બરાબર 76 રૂપિયા છે. હવે જો અહીંયા ત્રણેયનો સરવાળો કરો કે ભાઈ 3X છે, તો 3X પછી 7 માંથી 6 જાય તો 1 વત્તા 1 બરાબર 76. હવે 1 આપણે સામેની સાઈડ લઈ જઈએ તો 3X બરાબર આપણે કેટલા મળ્યા 75 રૂપિયા થયા. તો X બરાબર આપણે કેટલા થયા 25 રૂપિયા. હવે આપણને એમ કીધું છે કે તેમને મળે રકમનો ગુણોત્તર શોધો. તો X ને આપણે 25, X ની કિંમત આપણે 25 મળી, તો એ ને કેટલા X વત્તા 7 મળે છે એટલે 25 અને 7 32 રૂપિયા કેટલા મળે છે, 32 રૂપિયા એ ને મળે છે, બરોબર. પછી બી ને X રૂપિયા મળે છે, તો X ની કિંમત આપણે 25 છે અને સી ને કેટલા X - 6 રૂપિયા મળે છે. તો 25 માંથી આપણે 6 બાદ કરીએ એટલે 19 રૂપિયા સી ને મળશે. હવે અહીંયા આપણે ગુણોત્તર શોધવાનો કીધો છે. અહીંયા આપણે કોઈ પણ કોમન છેદ ઉડતા નથી એટલે આ જે છે આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. નેક્સ્ટ જોઈએ, 555 ને એ બી અને સી વચ્ચે 1/4 જેમ 1/5 જેમ 1/6 પ્રમાણમાં વહેંચવામાં આવે છે. ભૂલથી 4, 5 અને 6 ના પ્રમાણમાં વહેંચી દે છે તો સી ને કેટલા રૂપિયા વધારે મળશે. આ દાખલા તમારા પરીક્ષામાં આવા આપણે પૂછાઈ ગયેલા છે અગાઉ, એટલે હું આવા દાખલા લઈને આવ્યો છું. તો અહીંયા આપણને પહેલા શું કીધું છે કે એ બી સી વચ્ચે 1/4 પછી 1/5 અને 1/6 માં વહેંચવામાં આવે છે, પણ ભૂલથી આ પ્રમાણમાં વહેંચી દે છે, બરોબર. સમજો, ભૂલથી આ પ્રમાણમાં વહેંચી દે છે, જે રિયલમાં છે એ કયા આ પ્રમાણમાં વહેંચવાના હોય છે. તો અહીંયા આપણે અપૂર્ણાંકના ફોર્મમાં હોય તો આપણે શું કીધેલું કે ભાઈ છેદમાં જે આપેલા હોય એનો આપણે લસા લઈ લેવાનો, કે 4, 5 અને 6 નો લસા આપણે કેટલો મળે તો 60 જે છે આપણો લસા થઈ જશે. એવું કેમ? જો તમે 3 સંખ્યાનો લસા શોધો હોય ને તો આવી રીતે આપણને આપેલા છે 4, 5 અને 6 ત્રણેયનો લસા. તો પેલા આ બેનો લસા લઈ લેવાનો. 4 અને 5 નો લસા શું થઈ ગયા, તો 4 અને 5 નો લસા 20. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા આપણે 6 ને કઈ રીતે ગુણી શકીએ કે ભાઈ 3 ગુણ્યા 2, તો 20 માં આપણો 2 આવી જાય છે, તો કે હા 2 આવી જાય છે. તો વધ્યો આપણે કેટલો 3, 20 માં 3 નથી આવતો તો આના ગુણ્યા 3 કરી દો એટલે આપણો 60 જે છે એ આપણો લસા થઈ જશે. તો હવે આપણો લસા 60 આવી ગયો. હવે અહીંયા આપણે બધાને ગુણી દઈએ. તો હવે હું ડાયરેક્ટ કરું છું, હવે હું બધા સ્ટેપ બાય સ્ટેપ નહીં કરાવું કે ભાઈ 1/4 ને 60 વડે ગુણીએ તો 15 ચોક 60, તો
આને કેટલા મળશે 15. પછી એવી રીતે 12 પંચા 60, તો બી ને 12 અને 10 છક 60 એટલે સી. તો આ જે છે એ બી અને સી નો આપણો રેશિયો મળી ગયો કે આપણે આ પ્રમાણમાં વહેંચવાના છે. હવે આ પ્રમાણમાં વેચે તો બધાને કેટલા રૂપિયા મળશે? આપણે સી નું એકનું શોધવાનું છે, બરોબર. તો સી ને કેટલા મળે છે? ટોટલ આપણી પાસે કેટલા છે? 15 ને 12 27 ને 10 37 છે, બરોબર. 37 છે, એમાંથી 10 ભાગ કેટલાના? સી ના કેટલા છે? 10 ભાગ. તો 10 ના છેદમાં 37 ગુણ્યા 555. હવે અહીંયા તમને એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ 37 ગુણ્યા 3 કરશો ને એટલે 111 થાય. પછી આગળ 37 ગુણ્યા 5 6 કરો એટલે શું થશે કે ભાઈ 37 ગુણ્યા 6 કરો એટલે અહીંયાથી જુઓ, અહીંયા તો 3 વડે છે, અહીંયા ખાલી 37 તો કોમન છે, અહીંયા ખાલી 3 ને 2 વડે ગુણી દીધા એટલે 37 ગુણ્યા 6 કરીએ એટલે 222 આવશે. તો આવી રીતે તમારે એક આ યાદ રાખવાનું છે કે ભાઈ 37 ગુણ્યા 3 એટલે 111 થાય. તો અહીંયા આપણે હવે છેદ ઉડાડીએ તો 37 અને અહીંયા આપણે શું લખી શકીએ? 111 ગુણ્યા 5 લખી શકીએ આને, કેમ કે 555 છે એને 5 વડે ભાગો તો 111 આવશે. હવે 37 તરી 111 થાય છે તો અહીંયા 3 વડે ઉડી ગયા. તો અમે 5 તરી 15 અને 150 જે છે એ આપણા સી ના રૂપિયા મળી ગયા. પણ હવે એમ કીધું છે કે ભૂલથી કે 4 5 અને 6 ના પ્રમાણમાં વેચી દે છે, બરોબર. તો હવે 4 5 અને 6 ના પ્રમાણમાં હોય તો ટોટલ આપણે કેટલા રૂપિયા છે? 6 અને 4 10 ને 5 15 છે, બરોબર. હવે એમાં સી નો ભાગ કેટલો છે? 6 છે. તો 6 ના છેદમાં 15 ગુણ્યા 555. હવે આવી રીતે કરીએ તો હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ કે ભાઈ 3 દુ 6 અને 3 પંચા 15 અને 5 ને અહીંયા છેદ ઉડાડીએ તો 111. તો સી ને કેટલા હવે મળ્યા? હવે મળે છે 222 રૂપિયા. તો આમાં શું કીધું છે કે ભૂલથી આપણે આ પ્રમાણમાં વેચી દઈએ છીએ. તો ભૂલથી આપણે વેચ્યા ત્યારે આપણે 222 મળ્યા, પણ હકીકતમાં એને કેટલા મળવા જોઈએ? 150 મળવા જોઈએ. તો સી ને કેટલા રૂપિયા વધારે મળ્યા? તો ભાઈ પહેલા 150 મળવા જોઈતા, હવે 222 મળે છે. તો 222 માઇનસ 150 કરશો એટલે 2 અને 72 રૂપિયા જે છે એ સી ને વધારે મળ્યા હશે. આને તમે આવી રીતે પણ કરી શકો કે ભાઈ આપણે શું કહેવાય, ટોટલ આપણે અહીંયા 37 રૂપિયા આવી ગયા તો 37 ની કિંમત આપણે કેટલી? 555 છે. રૂપિયા તો એટલા જ રહેવાના છે, રેશિયો ભલે બદલાઈ જાય પણ રૂપિયા તો આપણે કેટલા રહ્યા? 555 જ વેચીએ છીએ. તો 37 બરાબર 555 છે, આપણે કેટલા? 10 ની કિંમત શોધવાની છે. તો 10 બરાબર કેટલા? તો અહીંયાથી પણ તમે આમ કરશો તો 10 ગુણ્યા 555 છેદમાં 37 આવી રીતે બનશે. એ જ આપણે વસ્તુ અહીંયા કરી છે. તો અહીંયા આપણે સી ને કેટલા મળ્યા ભાઈ? પહેલા 150 મળતા અને હવે 222 મળે છે. તો 72 રૂપિયા જે છે સી ને વધારે મળે છે. ચલો નેક્સ્ટ જોઈએ. બે સંખ્યાઓ 17:45 ના પ્રમાણમાં છે. નાની સંખ્યાના 1/3 મોટી સંખ્યાના 1/5 કરતા 15 ઓછી છે. હવે અહીંયા આપણે કઈ રીતે કરવાનું? હવે અહીંયા આપણને એમ કીધું છે કે બે સંખ્યાઓ 17 અને 45 ના પ્રમાણમાં છે. તો આપણે સંખ્યાઓ જ્યારે આપી હોય ત્યારે આપણે કઈ રીતે કરવાનું? ભાઈ 17x અને 45x બે સંખ્યાઓ છે. હવે નાની સંખ્યાના 1/3, નાની સંખ્યા કેટલી છે? 17x છે, બરોબર. તો 17x ના 1/3 જે છે એ મોટી સંખ્યાના 1/5, મોટી સંખ્યા કેટલી છે? 45x છે. તો 45x ના 1/5 કરતા 15 ઓછી છે. એનો મતલબ શું થયો કે 45x છે એના 1/5 માઇનસ 17x ના 1/3 કરશું એટલે આપણને કેટલા? 15 રૂપિયા મળશે. 15 ઓછી છે તો 15 આપણને મળશે. હવે અહીંથી તમે છેદ ઉડાડો તો 9 × 5 = 45. તો 9x ઓછા 17x ના છેદમાં 3 બરાબર 15 છે. હવે લસા લેવાનો તો આને આપણે છેદમાં 3 લાવવા માટે ઉપર પણ 3 આપણે ગુણવા. તો 27x માઇનસ 17x છેદમાં 3 બરાબર 15 થઈ ગયું, બરોબર. તો અહીંથી આપણે 10x બરાબર કેટલા મળ્યા? 45. તો આપણને શું કીધું છે? નાની સંખ્યા. નાની સંખ્યા આપણી કઈ છે? 17x છે, બરોબર. તો અહીંયા x બરાબર આપણને કેટલા? 4.
45/10 જ લઈએ. જ્યારે પણ આવી રીતે હોય ને પોઈન્ટમાં લેવાનું નહીં. જેમ તમે અપૂર્ણાંકમાં લેશો તમારે ગણતરી કરવામાં સહેલું પડશે. તો એક્સની કિંમત આપણને મળી 45/10. આપણે શું શોધવાનું છે? નાની સંખ્યા. તો 17x શોધવાનું હોય તો 17 ગુણ્યા 45/10 બરોબર. હવે છેદ ઉડાડી દો. 9 × 5 = 45 અને 5 × 2 = 10. 17 9 17 10 170 છે. એમાંથી 17 જાય એટલે 153 જે છે 153/5 જે છે આપણો જવાબ આવશે. ચલો નેક્સ્ટ. હવે અહીંયા આપણને એમ કીધું છે કે બે સંખ્યાઓ પાસે કુલ 158 રૂપિયા છે. બે વ્યક્તિઓ પાસે 158 રૂપિયા છે. સી પાસે એ અને બી ના કુલ રૂપિયા કરતા 101 ઓછા છે અને સી પાસે બી કરતા 23 રૂપિયા ઓછા હશે. તો એ પાસે કેટલા રૂપિયા હશે? જો સી પાસે એ અને બી ના કુલ રૂપિયા કરતા 101 ઓછા છે. એ અને બી ના કેટલા છે? 158 છે બરોબર. પછી શું કીધું છે કે સી પાસે એ અને બી ના કુલ રૂપિયા. હવે એ અને બી ના કુલ રૂપિયા આપણે 158 છે, એના કરતા 101 ઓછા. તો 158 છે એમાંથી આપણે 101 ઓછા કરશું એટલે આપણે કેટલા સી ના રૂપિયા મળી જશે. તો સી ને કેટલા મળ્યા? 158 માંથી 101 બાદ કરીએ એટલે 57 રૂપિયા જે છે એ સી ના હશે. અને સી પાસે બી કરતા 23 રૂપિયા ઓછા છે. તો બી પાસે જે રૂપિયા છે એના કરતા 23 ઓછા કરીએ તો સી પાસે જે રૂપિયા છે એટલા હશે. તો બી પાસે જે છે એમાં 23 ઓછા કરીએ તો સી પાસે રૂપિયા છે 57. તો અહીંયાથી શું થયું કે ભાઈ સી પાસે બી કરતા 23 રૂપિયા ઓછા છે. જુઓ સી પાસે કેટલા છે? 57 છે અને બી કરતા 23 ઓછા છે. તો બી કરતા 23 ઓછા કરીએ તો આપણને 57 મળે છે. તો હવે અહીંથી આપણે બી બરાબર કેટલા મળે? 5 ને 2 7 ને 80 રૂપિયા આપણે બી ના મળી ગયા. હા, અહીંયા આપણે બી ના 80 મળી ગયા. અહીંયા એ અને બી ના કેટલા છે? 158 છે. તો એમાં બી ના 80 રૂપિયા હોય. તો 158 માઇનસ આપણે 80 કરીએ તો આપણને કેટલા મળશે? કે 8 અને 7 78 રૂપિયા જે છે એ ના મળશે. તો આપણો જે પૂછેલો છે જવાબ છે કે એને ભાઈ 78 રૂપિયા મળશે બરોબર. હવે નેક્સ્ટ જોઈએ. આ પ્રશ્ન તમારે આવો પૂછાઈ શકે છે કેમ કે આમાં તમારે મગજ વાપરવાનું હોય છે થોડું કે ભાઈ આપણને શું માહિતી આપેલી છે અને આપણી પાસે શું માગેલું છે. હવે એક રકમને PQR માં 2 9 અને 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો P અને Q ની કુલ રકમ R જેટલી હોય તો જુઓ અહીંયા P Q અને R ને કેટલા 2 7 અને 9 માં વહેંચવામાં આવે છે. હવે P અને Q ની કુલ રકમ તો P અને Q ની કુલ રકમ કેટલી છે? 9. એ R જેટલી હોય તો R. તો અહીંયા પણ 9 છે તો હા. તો P અને Q ને મળેલ રકમનો તફાવત કેટલો હશે? હવે અહીંયા આપણને ક્યાંય એવું આપેલું છે કે ભાઈ આની પાસે આટલા રૂપિયા છે કે ભાઈ P પાસે જે છે એ 200 રૂપિયા છે કે ભાઈ 100 રૂપિયા છે એવું કંઈ આપણને આપેલું નથી. એટલે આપણે અહીંયા એમ કીધું છે કે ભાઈ માહિતી અધૂરી છે. આપણો જવાબ શું હશે? માહિતી અધૂરી છે. હવે અહીંયા તમને એવું રીતે આપેલું હોય કે P અને Q ને રકમ અહીંયા P Q અને R છે. હવે એમ કીધું હોત કે ભાઈ P અને Q ને જે રકમ મળી એનો તફાવત કેટલો હશે? તો તમને અહીંયા આપેલું હોય કે ભાઈ P પાસે જે છે 2000 રૂપિયા છે. આપણને એવું આપેલું હોય ઓપ્શનમાં કે ભાઈ P પાસે 2000 રૂપિયા છે. તો અહીંયા 2 ની કિંમત આપણને કેટલી આપી છે? 2000 રૂપિયા. 2 ની કિંમત આપણને 2000 આપેલી છે. હવે P અને Q નો તફાવત પૂછેલો છે. તો અહીંયા P અને Q નો તફાવત કેટલો છે? તો 5 છે. તો 5 ની કિંમત કેટલી થશે? 5000 રૂપિયા. તો આ આપણો જવાબ થશે. જો આવું આપણને આપેલું હોય તો. પણ અહીંયા આપણને આપેલ નથી એટલે આપણો જવાબ શું આવશે? કે માહિતી અધૂરી છે. આ પ્રશ્ન આપણે કાલના ગ્રુપમાં આવેલો એટલે મેં કીધું આપણે એડ કરી દઈએ. અહીંયા શું કીધું છે કે સૈન્યનું એક બટાલિયન છે એમાં 2700 વ્યક્તિ છે ટોટલ. હવે દર સૈનિક ઉપર એક સુબેદાર છે બરોબર. હવે આને આપણે રેશિયો કઈ રીતે બનાવવો એ હું તમને શીખડાવું કે ભાઈ આપણને સૈનિક આપેલો છે, સુબેદાર અને બીજું શું આપેલું છે? મેજર. હવે એમ કીધું છે કે દર 10 સૈનિક ઉપર એક સુબેદાર છે. તો આપણે રેશિયો બનાવો ત્યારે આપણે કઈ રીતે બનાવવાનું કે ભાઈ 10 સૈનિક હોય ત્યારે સુબેદાર કેટલા છે? 1. તો જો અહીંયા થઈ ગયું આપણે એક સુબેદાર હોય એની ઉપર 10 સૈનિક થઈ ગયા. હવે એમ કીધું છે કે 6 સુબેદાર ઉપર એક મેજર છે. હવે જ્યારે એક મેજર હશે ને ત્યારે 6 સુબેદાર હશે બરોબર. એક મેજર ઉપર આપણે 6 સુબેદાર હોવા જોઈએ.
હવે અહીંયાથી આપણે આપેલો હતો આપણે જે આગળના લેક્ચરમાં કરેલું કે ભાઈ A B નો રેશિયો આપેલો છે 10 અને 1 અને B અને C નો રેશિયો આપણને કેટલો 6 અને 1 છે. તો આપણે હવે શું કરવાનું કે ભાઈ રેશિયો બેલેન્સ કરવા અને 6 વડે ગુણી દઈએ અને 1 વડે, તો 60 પછી 6 અને અહીંયા 1, તો આ જે છે આપણો રેશિયો મળી જશે. તો આવી રીતે હવે આપણે અહીંયા રેશિયો બેલેન્સ કરશું. દર 10 સૈનિક ઉપર એક સુબેદાર છે અને 6 સુબેદાર ઉપર એક મેજર છે. આખી બટાલિયનમાં કુલ કેટલા સુબેદાર હશે? તો અહીંયા આપણે સુબેદારને અહીંયા આપણી થોડીક ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. અહીંયા આપણને શું આપેલું છે? ભાઈ દર 10 સૈનિક ઉપર એક સુબેદાર નથી, અહીંયા કેટલા 3 સુબેદાર છે, બરોબર. તો અહીંયા 3 સુબેદાર હોય ત્યારે આપણે 10 સૈનિક હશે. 3 સુબેદાર હોય ત્યારે આપણે 10 સૈનિક હશે. હવે અહીંયા આપણે બેલેન્સ કરવા માટે હવે શું કરવાનું કે ભાઈ સુબેદાર અહીંયા 6 છે અને અહીંયા 3 છે, તો આપણે બંનેને પહેલા શું કરવાનું? સરખા કરી દેવાનું. તો આને આપણે 6 બનાવી દઈએ. તો આને કેટલા વડે આપણે ગુણવા પડશે? ઉપરનાને 2 વડે ગુણવા પડશે 6 બનાવવા માટે. તો હવે સૈનિક કેટલા થઈ ગયા? 20 થઈ ગયા. સુબેદાર 6 થઈ ગયા અને સૈનિક આપણે 1 ના 1. તો જો હવે અહીંથી આપણો રેશિયો બની ગયો કે ભાઈ આપણું એક ગ્રુપ બનશે ને, એક ગ્રુપ બને ને તો આપણે 20 સૈનિક હશે, 6 સુબેદાર હશે અને 1 મેજર હશે. તો ટોટલ આપણે કેટલા થઈ ગયા? 27 વ્યક્તિ એક ગ્રુપમાં થઈ ગયા. હવે અહીંયા આપણને એમ કીધું છે કે બટાલિયનમાં 2700 વ્યક્તિ છે. તો 27ની કિંમત આપણને 2700 આપેલી છે. તો હવે એમ કીધું છે કે બટાલિયનમાં કુલ કેટલા સુબેદાર હશે? તો સુબેદાર આપણે કેટલા છે? 6 છે. તો 2700 છે, અહીંયા ગુણ્યા 100 થાય છે, અહીંયા ગુણ્યા 100 કરો એટલે 600 જે છે આપણો જવાબ થઈ ગયો. આ કાલના ડાઉટ ગ્રુપમાં આપણે આવેલું. ચલો હવે નેક્સ્ટ જોઈશું. હવે આપણે જે છે ઉંમર આધારિત દાખલા આપણે આવશે. જો આપણે આ લેક્ચરમાં આપણે ઉંમર આધારિત દાખલા પણ આપણે એડ કરી દીધા છે. હવે મેં તમને કાલે એક વસ્તુ શીખડાવેલી કે ભાઈ જ્યારે તમને આવી રીતે આપેલું હોય, બે આપણને ગુણોત્તર આપેલો હોય, 2 અને 3 ની હાલની ઉંમરનો ગુણોત્તર છે. પછી એમ કીધું કે ભાઈ 6 વર્ષ પછી બંનેની ઉંમરનો ગુણોત્તર 3 અને 4 થાય છે. તો આપણે કઈ રીતે કરવાનું મેં તમને આગળના લેક્ચરમાં શીખડાવેલું. પણ હવે ત્યારે તમને એમ કીધું હોય કે ભાઈ હાલની ઉંમરનો ગુણોત્તર 2 અને 3 છે અને એક વ્યક્તિની ઉંમર આપણને એમ કીધું કે 10 વર્ષ પછીનો A અને B ની હાલની ઉંમરનો ગુણોત્તર 2 અને 3 છે. પછી એમ કીધું કે ભાઈ 10 વર્ષ પછીનો જે ગુણોત્તર છે, તો A ની 10 વર્ષ પછીની ઉંમર અને B ની જે છે આપણને એમ કીધું કે ભાઈ 15 વર્ષ પછીની. તો અહીંયા 15 વર્ષ પછી A ના 10 વર્ષ અને B ના 15 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર છે આપણે એમ કીધું હોય કે 5 અને 9 નો થાય છે. તો હવે એમ કીધું હોય કે ભાઈ આવી રીતે આપણને આપેલું હોય ત્યારે તમારે કઈ રીતે દાખલો સોલ્વ કરવો. તો આપણે શું આપેલું છે કે ભાઈ 2 અને 3 આપેલા છે. પહેલા તમને બેઝિક રીત શીખવાડું કે ભાઈ આપણે 2x અને 3x છે, બરોબર. 2x છે અને 3x બેની ઉંમર છે. હવે એમ કીધું છે કે A ની 10 વર્ષ પછી, તો એમાં કેટલા 10 વર્ષ વધે છે અને B ની આપણે 15 વર્ષ પછીની, તો B માં 15 વધે છે અને છેલ્લે ગુણોત્તર કેટલો થાય છે? 5 અને 9 નો ગુણોત્તર થાય છે. હવે આને સોલ્વ કરીશું આપણે. તો 9 દુ 18x વત્તા 90 બરાબર 5 તરી 15x વત્તા 15 પંચા 75. તો અહીંથી આપણે 3x ની કિંમત -15 આવે છે. તો અહીંયા આપણે આ તો મેં અંદાજે આપણે ગુણોત્તર લીધેલો છે. આગળ દાખલા આવશે એટલે હું તમને વ્યવસ્થિત થોડો કોન્સેપ્ટ સમજી દઈશ. પણ જ્યારે પણ આપેલું આવી રીતે આપેલું હોય ત્યારે અહીંયા આપણે નેગેટિવમાં કોઈ દિવસ વેલ્યુ નહીં આવે, ઉંમર કોઈ દી નેગેટિવમાં ના હોય, બરોબર. તો હવે આને શોર્ટ ટ્રીક માટે કઈ રીતે કરવાનું કે ભાઈ 2 અને 3 નો ગુણોત્તર છે. એક સેકન્ડ, આપણે આ રેશિયોમાં જ આપણે જોઈ લઈએ કે ભાઈ
અહીંયા બી ને આપણે 15 વર્ષ નથી લેતા, આપણે 30 વર્ષ પછી લઈ લઈએ, બરોબર. ચલો, બી ને આપણે 30 વર્ષ પછી લઈ લઈએ કે ભાઈ બી ની 30 વર્ષ વધે છે, તો હવે બી ની આપણે 30 વર્ષ વધે છે અને એ ની આપણે કેટલી 10 વર્ષ વધે છે. પછીનો ગુણોત્તર કેટલો થાય છે એ આપણે આપેલું છે, તો 5 અને 9 થાય છે. તો 9 દુ 18x વત્તા 90 બરાબર 5 તરી 15x વત્તા 150, બરોબર. 30 પંચા 150 થશે. હવે 15x આ બાજુ આવે તો 18 માંથી 15 જાય તો 3x વધ્યા અને 90 સામેની સાઈડ જશે તો 150 માંથી 90 જાય તો કેટલા 60 વધે. તો x ની કિંમત આપણને કેટલી મળી? 20 મળી. અહીંયા તમારે પછી આ બધું ડાયરેક્ટ છેદ ઉડાડવાના, આપણે છેદ ઉડાડવા નહીં બેસવાનું ભાઈ. 3x બરાબર 60 થાય તો આપણને ખબર પડી જોઈએ કે ભાઈ 60 3 ઉડે છે તો x બરાબર આપણે 20 છે. તો હવે અહીંથી આપણને શું કીધું હોય કે ભાઈ a અને b ની હાલની ઉંમર શોધો, તો એની હાલની ઉંમર 2x છે તો 1 ની 40 અને 3x એટલે 60. આ આપણી થઈ બેઝિક મેથડ. હવે હું તમને શોર્ટ ટ્રીક આમાં કઈ રીતે કરવાની એ કહું છું. શું કીધું છે આપણને? 2 અને 3 નો ગુણોત્તર છે અને પછી પહેલા તો આપણે આવી રીતે મૂકી દેવાનું કે ભાઈ રેશિયો 2 અને 3 છે, પછી કેટલો થાય છે? 5 અને 9 થાય છે. હવે અહીંયા આપણે આગળ લેક્ચરમાં કીધેલું કે ભાઈ બેલેન્સ કરવા નહીં બેસી જવાનું, ભાઈ અહીંયા 1 નો તફાવત છે, અહીંયા 4 નો તફાવત છે, કેમ કે અહીંયા બંનેમાં સરખા નથી વધતા. જુઓ, અહીંયા 10 વધે છે અને અહીંયા 30 વધે છે, તો આપણે રેશિયો બેલેન્સ નહીં થઈ શકે. તો હવે અહીંયા આપણે આવી રીતે લખવા જવાનું, ભાઈ પહેલા 2 3 હતો, પછી 5 9 થાય છે. હવે આ એ અને બી છે, બરોબર. એ ના કેટલા વધે છે? તો અહીંયા પહેલા +10 લખવાના અને બી ના કેટલા વધે છે? તો 30 વધે છે, તો અહીંયા 30 વધે છે, બરોબર. હવે કઈ રીતે કરવાનું? હવે જે છે આપણે ક્રોસ ગુણાકાર કરવાનો. કઈ રીતે? ભાઈ આ 5 નો આનો આની જોડે ગુણાકાર કરવાનો, 5 તરી અને 15, અને આનો આની જોડે ગુણાકાર કરવાનો, 9 દુ અને 18, બરોબર. આવી રીતે ક્રોસ ગુણાકાર, આને આપણે ક્રોસ પ્રોડક્ટ મેથડ કહીશું. તો હવે મોટી સંખ્યા કઈ આવી? આપણે 9 દુ 18 અને 5 તરી 15, તો બંનેની આપણે તફાવત લઈ લેવાનો કે ભાઈ 9 દુ 18 થાય છે, તો 18. આની તમારે નોટ્સ બનાવી લેજો કે ભાઈ 9 ગુણ્યા 2 ઓછા 5 ગુણ્યા 3. આપણે ક્રોસ પ્રોડક્ટ મેં એરો લગાવીએ એ રીતે આપણે ગુણાકાર કરી દેવાનો, બરોબર. પછી બરાબર કરી. હવે આપણે પહેલા 9 અને 2 નો લીધો, બરોબર. તો નીચે પણ આપણે પહેલા આ રીતે જ લેવાનું. પહેલા આ રીતે લીધું તો પહેલા એ રીતે લેવાનું. જો પહેલા આવી રીતે લીધું હોત તો આપણે આ રીતે લેવાનું થાત. હવે 30 ગુણ્યા 5, તો અહીંયા આપણે શું લખવાનું? ભાઈ 30 ગુણ્યા 5, પછી ઓછા કરી દેવાના અને 10 ગુણ્યા 9, 10 ગુણ્યા 9, બરોબર. હવે આનું સાદુરૂપ આપશું આપણે કે ભાઈ 9 દુ 18 ઓછા 5 તરી 15, 18 માંથી 15 જાય તો કેટલા? 3 વધ્યા. 3 બરાબર 150 ઓછા 90, તો 3 બરાબર આપણે શું આવશે? 60 આવી ગઈ આપણી વેલ્યુ. અને 1 ની કિંમત આપણને કેટલી મળી ગઈ? 20. તો જુઓ અહીંયા પણ તમને 3x બરાબર કેટલી મળી? 60 મળી. અને અહીંયા 3 ની કિંમત આપણને કેટલી મળી? 60 મળી. હવે જે આપણને આ કિંમત આવે જે મળી ને કે ભાઈ 1 ની કિંમત આપણને 20 મળી, એ હંમેશા આપણે ઉપર જે રેશિયો મૂકેલો હોય એ રેશિયોમાં જ આપણે કિંમત મળશે. પછી કંઈક એમ નો કરી નાખતા ભાઈ 5 બરાબર 50, નહીં, એ રીત નહીં કરવાનું કે ભાઈ આપણે પહેલા 2 મળી, જે ઉપરનો રેશિયો છે એમાં કિંમત મૂકવાની, તો 2 ની કિંમત આપણે 20 આવશે. સોરી, 2 ની કિંમત આપણે કેટલી આવશે? 40. 1 ની 20 આવી તો 2 ની 40 અને 3 ની 60. હવે એમ કીધું હોય કે જે પછીની ઉંમરનો ગુણોત્તર મળ્યો એ પછીની ઉંમર શોધો. તો હવે એમાં આપણે કેટલા વધ્યા હતા? 10 વધ્યા. તો એની આપણને 10 મળી, અહીંયાથી આપણે 50 મૂકશું અને આની આપણે કેટલા? 30 વધ્યા, તો અહીંયા આપણે 90 મૂકીશું. હા, અત્યારે તો થઈ ગયું, પણ હંમેશા આવી રીતે નહીં થાય. એટલે આપણે 1 ની કિંમત મળે, જે કિંમત જે મળે આપણને અહીંયાથી, એ હંમેશા ઉપરના રેશિયોમાં મૂકવાની, બરોબર. આ જે આપણું બેઝિક હતું, આ તમને આવડી જશે ને એટલે તમને ઉંમર આધારિત દાખલામાં બહુ વાંધો નહીં પડે.
ચાલો હવે એમ કીધું છે આપણે દાખલા જોઈશું કે બે વિદ્યાર્થીઓની ઉંમર જે છે 3:2 ના પ્રમાણમાં છે. પહેલો બીજા કરતા 5 વર્ષ મોટો છે તો નાના વિદ્યાર્થીની ઉંમર શોધો. 3:2 આપણને ઉંમર આપેલી છે. એમ કીધું છે કે પહેલો બીજા કરતા 5 વર્ષ મોટો છે, બરોબર. તો અહીંયા પહેલો જે છે એ બીજા કરતા કેટલો મોટો છે? 1 મોટો છે. પણ આપણને કીધું છે કેટલો? 5 વર્ષ મોટો છે. તો 1ની કિંમત આપણને કેટલી મળી? 1 બરાબર 5 મળી. તો નાના વિદ્યાર્થીની ઉંમર કેટલી? તો નાના વિદ્યાર્થીની ઉંમર 2 છે. તો 2 બરાબર 10 આપણો જવાબ. હવે તમારે અહીંયા ક્યાંય તમારે x લેવાનું થતો નથી. ભાઈ તમે આમ કરો, પહેલા 3x અને 2x કરશો, પછી 3x ઓછા 2x કરશો બરાબર 5 લખશો, તો x બરાબર 5. પછી અહીંયા 2x બરાબર આપણે કિંમત શોધશે, પછી 10. આટલું બધું નહીં કરવાનું. આપણને જ્યારે રકમ આપેલી હોય ત્યારે પેપરમાં કઈ રીતે કરવાનું એ તમને કહી દઉં. પેપરમાં તમારે કેટલું કરવાનું ને ભાઈ પહેલા તો રકમ વાંચી લેવાની કે ભાઈ ઉંમર આટલા પ્રમાણમાં છે. પહેલો બીજા કરતા 5 વર્ષ મોટો છે. તો અહીંયા પહેલા કેટલો? 1 મોટો છે. 1 બરાબર 5. તો આપણને શું પૂછ્યું છે કે નાના વિદ્યાર્થી, તો 2 બરાબર 10 આપણો જવાબ. ડાયરેક્ટ પેપરમાં આ રીતે કરવાનું થશે, બરોબર. અને ના સમજાણું તો હજી એકવાર બીજી વાર 3 અને 2 છે. પહેલો બીજા કરતા 5 વર્ષ મોટો, તો 1 બરાબર 5 છે. તો આપણે નાનાની ઉંમર પૂછી તો 2 બરાબર 10. આપણે x લેવાનો નથી. હવે બે ભાઈઓની હાલની ઉંમર 1:2 પ્રમાણમાં છે. 5 વર્ષ પહેલા 1:3 ના પ્રમાણમાં હતી. તો 5 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર શોધો એમ કીધું છે. તો પહેલા એક હાલની ઉંમર જે છે 1:2 ના પ્રમાણમાં છે, બરોબર. પછી 5 વર્ષ પહેલા 1:3 ના પ્રમાણમાં હતી. તો તેમની 5 વર્ષ પછીની, એટલે અહીંયા 5 વર્ષ વધે છે. હવે અહીંયા 5 વર્ષ પછી જે આ ગુણોત્તર છે એ આપણે શોધવાનો કીધો છે. તો હવે જ્યારે આ કન્સેપ્ટ છે, આપણે કયો કન્સેપ્ટ લાગશે કે ભાઈ બંનેની ઉંમર તો સરખી જ વધે છે, કે આની 5 વર્ષ પહેલાની છે અને આની પણ 5 વર્ષ પહેલાની છે, બરોબર. તો ત્યાં આવા કેસમાં મેં શું કીધેલું કે ભાઈ આપણે રેશિયો બેલેન્સ થઈ શકે. તો અહીંયા જે છે 2 નો તફાવત છે અને અહીંયા 1 નો તફાવત છે. તો જે નીચે તફાવત આવે એને વડે ઉપર ગુણી દેવાનો, અને જે ઉપર તફાવત 2 આવ્યો એને અહીંયા 2 વડે ગુણી દેવાનો. તો હવે રેશિયો આપણો શું બનશે કે પહેલા તો 1 અને 3 હતો, અને હવે કેટલો થયો? આને 2 વડે ગુણ્યું તો 2 અને 4 થયો. હવે અહીંયા આપણે ઉંમર શોધવાની નથી, ખાલી ગુણોત્તર જ શોધવાનો છે, બરોબર. તો હવે જુઓ, અહીંયા 1 વધે છે અને અહીંયા પણ 1 વધે છે. તો બંને સાઈડ આપણે સરખા થઈ ગયા, વધારો બંને સાઈડ સરખો થઈ ગયો. તો આપણે શું કહી શકીએ કે ભાઈ 1ની કિંમત આપણે 5, કેમ કે 5 વર્ષ પહેલાનો ગુણોત્તર હતો ને આ, તો 1ની કિંમત આપણે 5 વર્ષ છે. પણ આપણે ડાયરેક્ટ અહીંયા કરવાનું છે કે ભાઈ 5 વર્ષમાં બંનેમાં 1 વધે છે. તો આપણને 5 વર્ષ પછી પૂછેલું છે, તો હજી પણ આપણે 1 વધારી દઈએ. તો અહીંયા બંનેમાં 1 વધારી દઈએ તો 3 અને શું થઈ ગયું? 3 અને 4 ને 1 5. તો જે આપણો જવાબ છે એ ડાયરેક્ટ આ જ થશે. આમ હું તમને ડાયરેક્ટ આ એટલા માટે કરાવું છું કે તમારે ટેવ કેવી હોય છે, સામાન્ય રીતે તમે હાલની ઉંમર શોધશો, પછી 5 વર્ષ પછીની ઉંમર શોધો, પછી એનો ગુણોત્તર લ્યો. પણ આ જે છે આપણે ડાયરેક્ટ શોર્ટ ટ્રીક છે. હવે એમ કીધું છે કે પિતા અને પુત્રની હાલનો ઉંમરનો સરવાળો 100 વર્ષ છે. 5 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 1:2 હતો, બરોબર. 5 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 1:2 હતો. તો 10 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર શોધો. હવે અહીંયા તો આપણને એમ કીધું છે કે ભાઈ હાલની ઉંમરનો સરવાળો આપેલો છે, ગુણોત્તર નથી આપેલો. તો આવા કેસમાં આપણે શું કરવાનું કે ભાઈ હાલની ઉંમર જે છે કે પિતા છે, આપણે ફાધર અને સન લઈએ કે એફ અને સન બેનો સરવાળો 100 વર્ષ છે. હવે 5 વર્ષ પહેલા જ્યારે તમને આપણને એમ કીધું હોય કે ભાઈ તમે બે વ્યક્તિઓ છે, એમની ઉંમર 10 અને 15 વર્ષ છે. હવે તમને એમ કીધું હોય કે 2 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર શોધો એમ કીધું હોય, અથવા 2 વર્ષ પહેલા તમે એમની ઉંમર કેટલી હશે? તો એની 2 વર્ષ પહેલા ઉંમર કેટલી હોય? 8. અને બીની 2 વર્ષ પહેલા ઉંમર કેટલી હોય? 13, બરોબર. કેમ કે બંનેના 2 વર્ષ જ ઘટવાના છે ને, એવું તો નથી થવાનું કે ભાઈ એક 3 વર્ષ નાનો થઈ જવાનો છે, એવું નથી થવાનું.
તો બંનેની 2 વર્ષ ઘટે છે ઉંમર. તો 2 વર્ષ પહેલા ઉંમરનો સરવાળો હવે તમે અહીંયા સરવાળો કરો તો 13 ને 8 કેટલો થાય? 21 થાય. અને અહીંયા જે સરવાળો કેટલો છે? 25 હતો. તો અહીંયા કેટલો ઘટ્યો? 4 ઘટ્યો. હવે શું કામ 4 ઘટ્યો? કે ભાઈ એના પણ આપણે 2 વર્ષ ઘટ્યા અને બીના પણ 2 વર્ષ ઘટ્યા, બરોબર. તો ટોટલ આપણે 4 ઘટ્યો. તો એ જ કોન્સેપ્ટ આપણે અહીંયા લગાડવાનો છે કે ભાઈ અત્યારનો ઉંમરનો સરવાળો 100 વર્ષ છે, પણ 5 વર્ષ પહેલાની ઉંમરનો, હવે 5 વર્ષ પહેલાનું કીધું હોય તો 5 વર્ષ પહેલા બંનેના 5 ઘટશે, એટલે -5 આ પિતાના આપણે 5 ઘટાડ્યા અને બીજા 5 છે એ સનના ઘટાડ્યા, બરોબર, દીકરાના. તો ટોટલ આપણે કેટલા -10 કરવાના થશે. ટોટલ આપણા ઉંમર જે સરવાળો આપ્યો છે એમાંથી આપણે 10 ટોટલ વર્ષ બાદ કરી દઈએ, 10 વર્ષ, બરોબર. તો એમની 5 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો મળી જશે, બરોબર. 100 માંથી આપણે 10 બાદ કરીએ એટલે 90. તો 5 વર્ષ પહેલા જે છે, 5 વર્ષ પહેલા બંનેની ઉંમરનો સરવાળો 90 થઈ ગયો. હવે એ વખતે આપણે 5 વર્ષ પહેલા ગુણોત્તર કેટલો હતો? 1 અને 2 નો હતો. તો અહીંયા 1 અને 2 ના ગુણોત્તરમાં હોય તો આપણે 3 ની કિંમત આપણે કેટલી છે? આ ટોટલ આપણે કેટલા છે? 3. તો 3 ની કિંમત આપણે 90 છે. 3 બરાબર આપણે 90 મળી ગયા. તો 1 બરાબર કેટલા થાય? 30 અને 2 બરાબર 30 2 ને 60. આવી રીતે પણ ના કરવું હોય તો 90 ને આપણે કઈ રીતે 1 અને 2 ના ગુણોત્તરમાં છે, તો અહીંયા 1 ના છેદમાં 3 કે 3 માંથી ટોટલ 1 ભાગ જે છે એ પુત્રની ઉંમર છે અને 2 ભાગ છે એ પિતાની ઉંમર છે. તો અહીંયાથી આપણે આવી રીતે પણ કરી શકીએ કે ભાઈ 2 ભાગ છે એ પિતાની ઉંમર છે. અહીંયાથી પણ તમને 30 અને 60 મળશે, બરોબર. તો 5 વર્ષ પહેલાની ઉંમર આપણને કેટલી મળી ગઈ? હવે 5 વર્ષ પહેલાની ઉંમર આપણને 30 અને 60 મળી ગઈ. તો હવે એમ કીધું છે કે 10 વર્ષ પછી તેમની ઉંમરનો. તો અત્યારે હવે તમે જુઓ તો હાલની ઉંમર તમારે શોધવી હોય તો બંનેમાં 5 ઉમેરવા પડશે પાછા. તો 5 ઉમેરો તો અહીંયા કેટલા થશે? 35. અને અહીંયા કેટલા થશે? 65. કે આના 5 વધે, આના 5 વધે. આ જે આપણે હાલની ઉંમરનો મળી ગયો. એમ કીધું છે 10 વર્ષ પછીનો. તો હવે અહીંયા 10 ઉમેરીએ તો 10 અને 35 45 અને 65માં 10 ઉમેરીએ તો આપણે 75. આનો તમે ગુણોત્તર લેશો તો 15 તરી 45 અને 15 પંચા 75. તો 3 અને 5 જે છે આપણો જવાબ થઈ ગયો. ઓપ્શન એ જવાબ છે. ચલો આજે આપણે અહીંયા સુધી રાખશું. પછી આગળના લેક્ચરમાં આપણે ઉંમરના જે દાખલા આપણે બાકી છે હજી એ પણ આપણે કરી લેશું. અને તમે આવી રીતે વિડીયોમાં સપોર્ટ કરતા રહ્યો તો મને લેક્ચર બનાવવાની થોડીક મજા આવે. અને આપણી જે ટેલિગ્રામ ગ્રુપ છે અહીંયાથી તમે ટેલિગ્રામ ગ્રુપ પણ જોઈન કરી શકો છો. અને વિડીયો સોલ્યુશન પણ આપણે વિડીયો સોલ્યુશનની લિંક જે છે આ ગ્રુપમાં આપણે નાખીએ છીએ. થેન્ક યુ.